હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું ભાઈ રાજકોટમાં અને આવ્યો છું સ્પેશિયલ ક્યાં ખબર તમને? અત્યારે એક મારા પરમ મિત્ર જે સાગરભાઈ, તમે જાણતા હશો, ઓળખતા હશો અને ઓળખી પણ ગયા હશો. રિંકલબેન પણ છે પાછળ. પાછળ કેમ બેસી ગયા તમે? તમારો વિડિયો શૂટ થતો હતો. ને આજે આપણે ક્યાં આવ્યા છે બેન, ખાલી એટલું મને જણાવો ને. અત્યારે આપણે આવી ગયા છીએ અટલ સરોવરની સામે ધ વ્યૂમાં હિતેશભાઈ રાજપરાને ત્યાં. અચ્છા, અત્યારે અમારું હિતેશભાઈનું ત્યાં પોડકાસ્ટ ચાલુ હતું અને ભાઈ પોડકાસ્ટ શૂટ થઈ ગયું છે અને ઘણા બધા ઇન્ટરવ્યૂની અંદર ભાઈ ઘણા બધા ક્વેશ્ચન એવા અઘરા પૂછ્યા મને, પણ આપણા જેટલા અનુભવ છે એટલે આપણને કીધા. અને તમે પણ બધા આપણા વિડીયો જોઈ રહ્યા છો તો સાચું હોય કે ખોટું હોય મને કોમેન્ટ કરજો પાછા. ને અત્યારે આવ્યા છીએ અટલ સરોવર. હું આજે ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં આવ્યો છું અટલ સરોવર. ઘણી બધી વાર નીકળી ગયો છું પણ આજે મેં વ્યૂ અહીંયાથી જોયો ને, હોટલ વ્યૂની અંદર છું ને, વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. આજ તમને બતાવું. હિતેશભાઈ, પહેલા તો હિતેશભાઈ કેમ છો? જય માતાજી. એકદમ મજામાં. કેમ છો? ખરેખર આજે આનંદ થયો. પોડકાસ્ટ તમારું જે શૂટ કર્યું અમારું અને તમે એમને ઇન્વાઇટ કર્યા તે બદલ તમારો બધા ટીમનો આખો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ એવું સરસ મજાનું જો આ કેમેરાથી લઈને બધું શૂટ કરી રહ્યા છે અને પોતે આખું જે ટીમ વર્ક છે બધી સરસ છે. અને એક્ઝેક્ટ લોકેશન આપણું ક્યાંનું છે? અટલ સરોવરની એક્ઝેક્ટ સામે ધ વ્યૂ, ઓફિસ નંબર 701. અચ્છા, અને આપણી ચેનલનું નામ કહી દો. પોડકાસ્ટની ચેનલ છે ગુજરાતી ગપસપ અને ફોટોગ્રાફીનું છે હેત ફોટોગ્રાફી. હેત ફોટોગ્રાફીસ. ઓકે ભાઈ મિત્રો, રાજકોટમાં જેટલા લોકો રહેતા હોય ને તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને અમારો શોર્ટ ટાઈમમાં વિડીયો આવવાનો છે ને તમને અત્યારે અટલ સરોવરની જે વ્યૂ બતાવીએ. જો આ છે અટલ સરોવરનું વ્યૂ અને જો બહાટીવાળી જે તમે જોઈ રહ્યા છો, અહીંયા તો હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ને અત્યારે આપણે ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે અને અહીંયા ફરી પણ ગયા છે અને લાઇટ શો પણ થતો હોય છે અને અત્યારે ફ્લાવર શો પણ હોય છે. પણ અત્યારે કોઈ પબ્લિક છે નહીં, મને એવું લાગે છે, કોઈ દેખાતું જ નથી. મોહિતભાઈ, શું કહેવું તમારું? આજે આપણું પોડકાસ્ટ હતું, ઇન્ટરવ્યૂ હતું યાર. કેમ રહ્યું? હે, અરે બહુ મજા આવી. અને ભાઈ જે અમારા હિતેશભાઈનો પ્રેમ અને ઘણી બધી વાતો કરી. અને ખાસ તો આજે અમારા જે રિંકલબેન ને સાગરભાઈનું પણ ઇન્ટરવ્યૂ હતું સાથે સાથે, તો એમને પણ પૂછીએ. યાર રિંકલબેન, અમારા રિંકલબેન હા બોલો. કેમ છો? આજે ઇન્ટરવ્યૂ તમારું આજે ફર્સ્ટ પોડકાસ્ટ હતું, બહુ તો સારો કેવો અનુભવ કેવો થયો? બહુ સારો અનુભવ થયો. પહેલા તો થોડી વાર નર્વસ હતી પણ એમ જ્યારે પોડકાસ્ટ શરૂ થયું ત્યારે ક્વેશ્ચન પૂછવા માંડ્યા ને ત્યારે હિંમત આવી ગઈ. મસ્ત રીતે આ તો આપણા લાઈફની જર્નીની શરૂઆતની કહાની છે. એટલે પહેલેથી શેર કરવાની હા. ફર્સ્ટ ટાઈમ હતો એટલે આમ 2-5% થોડુંક આમ હતું પણ જ્યારે પ્રશ્ન પૂછવાનું શરૂ થયું ત્યારે કમ્ફર્ટેબલ એકદમ અને મસ્ત રીતે થઈ ગયું એમ. બરાબર. અમારા સાગરભાઈ જો અત્યારે થોડી ઘણી ગપસપ કરી રહ્યા છે અને ચેનલનું નામ પણ ગપસપ જ છે, એટલે ગપસપ ચાલુ જ છે. જો શું કરો છો? ગપસપ ખેલ ખતમ. ખેલ ખતમ ભાઈ. જો ભાઈ અમારી ક્યાં ઓલી પ્રોડક્ટ આપણી ખેલ ખતમની પ્રોડક્ટની ભાઈ અત્યારે ઇન્ટ્રો હતો અમારો, એ પણ પૂરો થઈ ગયો છે. અને સરસ મજાની પોડકાસ્ટ અમારા બંને ભાઈઓનો થઈ ગયો છે. સાગરભાઈને પણ સપોર્ટ કરજો, અમારા રિંકલબેનને પણ સપોર્ટ કરજો અને ખાસ કરીને અમારા હાર્દિકભાઈ એની આખી ટીમને સપોર્ટ કરજો. અને ગપસપને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ઇન્સ્ટા પેજ છે, ફેસબુક છે અને યુટ્યુબ પર છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક, ફોલો, શેર કરતા રહ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. રાઈકો નમસ્કાર મિત્રો, હું છું હિતેશ રાજપરા અને આપ સૌનું દિલથી સ્વાગત કરું છું અમારી પોડકાસ્ટ સિરીઝ ગુજરાતી ગપસપમાં. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એટલો છે કે સોશિયલ મીડિયા તમે જો ધારો ને તો શૂન્યમાંથી એટલું બધું તમે સંતોષ કરી શકો કે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય. આજના આપણા એવા મહેમાન છે કે જ્યારે સોશિયલ મીડિયા શું હતું ને એ અત્યારની જનરેશનને ખબર નથી ને, એ સમયથી સોશિયલ મીડિયામાં એ ભાઈ ખૂબ જ આપણે એમાં એનું નોલેજ ધરાવે છે. આજથી 5-6 વર્ષ પહેલા એ ભાઈ સોશિયલ મીડિયાનું આખું ટૂંકમાં એવું કંઈક કહી શકીએ કે સોશિયલ મીડિયાનું છે ને આખું ઓપરેશન કરેલું છે. એના ઉપર PhD કરેલી છે.
આજના આપણા એવા ખાસ મહેમાન છે રાજભાઈ. તો રાજભાઈ કેમ છે? મજામાં? જય માતાજી. પહેલા તો બધા તમારા જેટલા ચાહકો છે, દર્શકો છે, પેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને તમે એવો સરસ મજાનો ક્વેશ્ચન કર્યો છે અને અત્યારે તમે ક્વેશ્ચન કર્યો કે ભાઈ ઓપરેશન એટલે કે આજથી પહેલાં તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ભાઈ મારું નામ છે રાજ ગોહિલ અને સોશિયલ મીડિયાની અંદર 2017થી આપણે સ્ટાર્ટઅપ કરેલું છે અને ઘણા બધા લોકોનો રિસ્પોન્સ છે અને ઘણા બધા લોકો આપણને ચાહે છે અને ગુજરાતની બહાર પણ લોકો એટલા બધા આપણી વિડીયો થકી આપણા ઇન્સ્પાયર થાય છે. તમને આવું કેમ સુજ્યું કે ભાઈ લાવો ને ફૂડના બ્લોગ ચાલુ કરો એમ? ફૂડ બ્લોગની કહાની આખી અલગ જ છે કે જેમ કે તમે માનો કે 2017ની સાલમાં જ્યારે હું અને એક મારા મિત્ર હતા કમલેશભાઈ અને મેં ઇન્સ્પાયર થયા એક દિલ સે ફૂડી કરીને એક ચેનલ હતી જે દિલ્હીથી હતા, બિલોંગ કરતા હતા અને અમે ફ્રી ટાઈમની અંદર એના વિડીયો જોતા. પોતાના બિઝનેસ તો હતા જ પણ અમે ઇન્સ્પાયર એનાથી થયા કે કંઈક નવું કરીએ લાઈફની અંદર કે ભાઈ આ લોકો ટીવીમાં આવે છે તો આપણે કેમ નહીં. એમાંથી ઇન્સ્પાયર થયા. યુટ્યુબ જર્ની શું છે, કઈ રીતના કામ કરવું, એની પાછળ કેટલી મહેનત છે એ કાંઈ ખબર નથી. એમાંથી અમે ઇન્સ્પાયર થયા, જોયું કે ફૂડ બ્લોગિંગ કરવા છે. પહેલાં અમારે કોમેડી કોન્સેપ્ટ હતો, કોમેડી કરીએ. તો કોમેડીની અંદર સ્ક્રિપ્ટ લખવી પડે. સ્ક્રિપ્ટ માટે ટાઈમ નથી. ઓનલી પર હું અને કમલેશભાઈ બંને હતા. એ પછી એમને આઈડિયા કે અમને બે ભાઈને ખાવાનો સાંજ પડે એટલે જમવાનો નાસ્તો કરવાનો શોખ હોય. એ વાત અમને મગજમાં બેઠી કે ભાઈ કોમેડી કરતાં આ કરીએ તો કે લોકો સુધી સારો મેસેજ પણ જશે. ને મોરબી આપણે એક નાનું ટાઉન છે જે રાજકોટની બાજુમાં છે મોરબી અને મોરબી અંદર જિલ્લો પણ છે અને ઘણા બધા સ્ટેટ મોરબીની અંદર આપણે કર્યા છે. પહેલો વિડીયો અમારો એ હતો કે ભૂંગરા બટેટા. શરૂઆત કરી અમે ભૂંગરા બટેટાથી, જે અમારા વીસી હાઈસ્કૂલની પાછળ જ છે બિલકુલ. ત્યાં અલ્તાભાઈના ભૂંગરા બટેટા હતા અને કોઈ આઈડિયા નથી કે કોઈ ખબર નથી કે એ રીતના એંગલ લેવી કે મેરા બે ગુમ હતો કમલેશભાઈને બોલવાનું, સ્પીચ આપવાની હતી. ગમે એ રીતના અમે એડજસ્ટમેન્ટ કર્યું. પહેલો વિડીયો અમારો ઉભા કેમેરામાં હતો. પછી લોકોની કોમેન્ટો આવતી. એ સમયમાં 2017ની સાલમાં જે લોકો 200 લોકો જોવે ને ત્યારે આપણને એમ થતું કે ઓ 200 લોકોએ જોયું. અમને આમાં કંઈ ખબર જ નથી કે ભાઈ આમાં પેમેન્ટ આવે છે, શું આની જર્ની છે. કોઈ જાતની કંઈ માર્ગદર્શન કોઈ નથી. અમને એટલું હતું બેનની અંદર કે ભાઈ અમારે ટીવીમાં આવવું છે. અત્યાર સુધી તમે જે સોશિયલ મીડિયામાં અર્ન કરો, સોશિયલ મીડિયાનું પહેલું જે પેમેન્ટ હતું ત્યારે કેવી ખુશી થઈ હતી, કેટલું આવ્યું? ખુશીની તો વાત અલગ જ છે કારણ કે નો કોઈ આઈડિયા. મેં તમને જેમ કે આગળ કીધું કે કોઈ જાતની કંઈ ખબર જ નથી અને આજથી લગભગ જામનગર તમને કીધું કે જામનગર ગયા, જામનગરથી અમે અમદાવાદ ગયા. તે પછીની સફર અમદાવાદ પછી બરોડા ગયા, બરોડાથી સુરત ગયા. ટ્રેનની મુસાફરી કરીને અમે બધાએ જર્ની કરી કે લોકોને સ્ટ્રીટ ફૂડ આપવું છે ને ક્યાં ખૂણે ક્યાં લોકો બેઠા છે જેથી કરીને બીજા કોઈ લોકો સફર કરતા હોય તેને કામ આવે. એમ કરતાં અમે સુરત ગયા. સુરતથી પછી અમને 8 મહિના પછી મેસેજ આવ્યો, મેલ આવ્યો કે તમારું ફર્સ્ટ પેમેન્ટ જે ઇન્સ્પાયર થયું છે યુટ્યુબની અંદર 13,507 રૂપિયા. મને હજી સુધી યાદ છે. આ 8 વર્ષ કે 7 વર્ષ પહેલાની વાત. 13,507 રૂપિયા હજી મને યાદ છે કારણ કે પહેલી ઇન્કમ હતી એટલે એ તો રાખવી જ પડી. સોશિયલ મીડિયાથી તમારી જિંદગીમાં શું શું ફેરફાર આવ્યા? ફેરફારની અંદર તો ઘણા બધા એવા ઇસ્યુ આવે કે ભાઈ શીખવા પણ ઘણું બધું મળ્યું. એકાબીજા લોકો સાથે મળ્યા, એકાબીજા કોણ કેવા વ્યક્તિ છે, એકાબીજાની મુલાકાત કરી. અમુક અલગ સિટીમાં છે તો એનો સ્વભાવ કેવી રીતનો છે, આપણે એની અંદર કઈ રીતના વર્તવું, સામેના ગ્રાહકને આપણે કઈ રીતના સમજાવવું. ઘણી બધી આની અંદર આપણને શીખવા મળે, જાણવા મળે. આપણને અનુભવ એટલા થાય કે તમારી આ ભૂલ છે તો આ ભૂલ હવે બીજી વાર નહીં કરવાની. એવા ઘણા બધા કડવા અનુભવો થયા છે. લોકો અમને ગાળો પણ આપી છે કે ભાઈ આ વસ્તુ તમે શું કરો છો, રોજ ઉઠી તમે બે એક્ટિવા લઈને નીકળી જાઓ છો.
કામ ધંધો કરો ને જે કરતા હોય પણ એ જ વ્યક્તિ અત્યારે અમે બે હાથે સેલ્યુટ કરે છે કે નાના ટાઉનના કે નાના મોટી સિટીને અમે અપ લેવલે લઈ ગયા તમે અને કમલેશભાઈ આટલું જો તમારો ગાઢ સંબંધ હતો અચાનક બધું બંધ કેમ કરી દીધું? હવે એ કહાની તો જે કરવા બેસી જ બહુ મોટી છે પણ એ તમે ક્વેશ્ચન ના પૂછો તો સારું છે કારણ કે હું કમલેશભાઈ જે અમારી જે જર્ની હતી અમે ઓલ ગુજરાત આખું કવર કરેલું છે ઇન્ડિયા લેવલની બહાર પણ ગયા છે દુબઈ ગયા છે જઈએ એવા અમે પણ થોડોક કડવા અનુભવ અને જે કંઈ બીજા કંઈ અનુભવ થયા છે એ આપણે તમે ક્વેશ્ચન ના પૂછો તો સારું છે બાકી અત્યારે એની લાઈફ આખું સેટલ કરે અલગ છે અને હું આખું મારો વિડીયો શૂટ અલગ કરું કારણ કે કમલેશ મોદી એમ મોદી તે ચેનલ બ્લોક કરતા વિડીયો જે છે દેવકી ગાલોલ જે જેતપુરની પાસે આવેલું દેવકી ગાલોલ ગામ છે જુનાગઢ પાસે એ મારો વિડીયો પહેલો વાયરલ થયો અને લગભગ 5.5 લાખ વ્યૂઝ છે એનો અહીંયાથી મને ઇન્સ્પાયર મળ્યું ને જેતપુરને તો હું પહેલાં સેલ્યુટ કરું છું કે મને એટલો બધો પ્રેમ આવ્યો સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે બધા કોઈ નવા સોશિયલ મીડિયામાં આવતા હોય આ પોડકાસ્ટ દ્વારા એવો કઈ સંદેશ તમે આપો કે એને કંઈક જીવનમાં કામ આવે કે ભાઈ સોશિયલ મીડિયામાં તમારે આગળ વધવું એવું કંઈક તમારી ટિપ્સ કે ભાઈ આ રીતે તમે કરો તો તમારે કંઈક સોશિયલ મીડિયામાં વ્યવસ્થિત રીતે ગ્રો થાય. પોડકાસ્ટની જો વાત કરી તો તમારી ટિપ્સની તમે વાત કરી તો ટિપ તો હું ખાલી એટલી જ આપી શકીશ કારણ કે હું એવો કંઈ મોટો બ્લોગર છું ઘણા બધા જેવા છે તમને તમારા પોડકાસ્ટ તમે અત્યારે ચલાવી રહ્યા છો તો હું તો એટલું જ કહીશ લોકોને કે મિત્રો નાનેથી તમે શરૂઆત કરો છો પણ તમને આજ નહીં તો કાલે સફળતા મળશે બરાબર એટલે આપણે આપણા પોતાના હિત ઉપર આપણે ધ્યાન રાખવાનું કે ના આપણે જે કાર્ય કરે છે એ 100% આજ નહીં તો કાલે એનું ફળ મળશે. સફળતા માટે શોર્ટકટ નહીં પણ કંટાળાજનક મહેનત નહીં તમે જે અત્યારે કાર્ય કરો છો બરાબર ત્યારે અમને પણ એવો ફીલ થતો હતો તમને આમાં સફળતા મળશે કે શું થશે આગળની કંઈ ભવિષ્ય ખબર નથી પણ 100% મળશે ને મળશે. તમે સાચા છો તમારું જે કાર્ય તમે કરો છો એ તમારું વ્યવસ્થિત છે અને 100% તમને ફળ મળશે. તમે જે કરો છો એના માટે તમે કન્ટિન્યુ રહ્યો. હું ખાલી એટલું જ કહેવા માંગુ. એ મેં સ્ટાર્ટઅપ કર્યું 2022માં અને મેં નાના કન્ટેન્ટ જેમ કે અલગ અલગ ટ્રાવેલિંગ બ્લોગ હોય કે તમે બહાર જતા હોય તો મંદિરે ક્યાં જવું, કચ્છ જતા હોય તો મોગલધામ જવું હોય તો એના માટે કઈ જગ્યાએ જવું, કયો રસ્તો કેટલા કિલોમીટર અંતરે થાય છે, આજુબાજુના સ્ટ્રીટ ફૂડ મેં ઘણા બધા કવર કર્યા. વ્લોગ માટે કરો તો આ વિડીયો મૂકવાનો વાઇડ છે હો. એમને મજા અમે વાતો તો થોડું રાખો ને સિનેમેટિક કરી નાખો ની શરૂઆત ચાલુ ઉભા રહેજો આપણો પછી લઈ રેડી બસ હા યાર આપો એમ અત્યારે ખેલ ચાલુ છે વિડિયો શૂટિંગ ચાલુ છે ચાલુ જ રાખ્યું ચાલુ જ છે ને હા તમારે બધું કરવાનું નહીં. ભાઈ જોજો હું મારું રિંકલબેન અત્યારે કહાની કરી રહ્યા છે શું બોલવું જો ખેલ કરતા માળા ખતમ થઈ જાય ના દુખાવાનો ખેલ ખતમ થશે. દુખાવાનો ખેલ કરતો તો અમે કહાની અમારી પૂરી કરીએ તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો ને એમાં વિડીયો આવશે એમાં જોજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.